એક અદાણીને એરપોર્ટ ઉપર 1 કલાકના ગાડી રાખવાના 120 રૂપિયા ભાડે આપવામાં આવે છે. એ જ અદાણી અહીંયા એક આટલી મોટી ખેતર ઉપર કબજો કરે છે તો પોતે ભાડા નથી આપતો. નમસ્કાર દર્શક મિત્રો, મોરબી જિલ્લાના જેતપર ગામે વીજ કંપનીના થાંભલા નાખવાની કામગીરીને લઈને જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવા જેતપુર ઉપવાસ છાવણી ખાતે ખેડૂતોની મુલાકાત લેવા પહોંચ્યા છે. સોમવારથી ખેડૂતોએ વિરોધના ભાગરૂપે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે, ત્યારે આ વિરોધને આમ આદમી પાર્ટીએ સંપૂર્ણપણે સહયોગ આપીને અને પોતાની ટીમ પણ આ રેલીમાં જોડાશે તેવું વચન ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે મેં ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે ચૂંટણી પત્યા પછી ખેતરમાં થાંભલા નાખવાની કામગીરી શરૂ થઈ જશે. ખેડૂતના ખેતરમાં થાંભલા નાખીને કંપનીઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, નેતાઓ અને એમની પાર્ટીઓ કમાય છે, ખેડૂતો નહીં. ખેડૂતોને જ્યાં જરૂર પડશે ત્યાં આપના લાખો કાર્યકર્તાઓ તેમની સાથે ઊભા રહી જશે. તો આવો સાંભળીએ મોરબીના જેતપરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની શું પ્રતિક્રિયા સામે આવી છે. બિલકુલ જે રીતે ખેડૂતો ઉપર બળજબરીપૂર્વક એની જમીનો ઉપર કબજા કરવા એક કંપનીઓ, સરકાર, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો દુરુપયોગ આ બધું ભેગું કરીને ખેડૂતો ઉપર જે રીતે બેરહમીપૂર્વક અત્યાચાર કરીને જમીનો ઉપર, મા સમાન જમીનો ઉપર એની છાતી ચીરીને ઘૂસ્યું, એ આ સરકાર ખરેખર દયાહીન કહેવાય, દયાહીન રૂપ થયો છે હું કહીશ. આજે તમે વિચાર કરો કે એક અદાણીને એરપોર્ટ ઉપર 1 કલાકના ગાડી રાખવાના 120 રૂપિયા ભાડે આપવામાં આવે છે. એ જ અદાણી અહીંયા એક આટલી મોટી ખેતર ઉપર કબજો કરે છે તો પોતે ભાડા નથી આપતો. અમારી માંગ એ છે ખેડૂતોને પૂરતું વળતર તો આપો જ, સાથે સાથે મેં તો એવું કહ્યું છે કે આખા ગુજરાતનો પ્રશ્ન છે અને આખા ગુજરાતમાં આજે જમીનની કિંમત 30-35 લાખ કે 40 લાખ રૂપિયો વીઘો છે. 25 વર્ષ પછી આ જમીનની કિંમત 2-3 કરોડ રૂપિયો છે. તો સ્ટેટ લેવલની કમિટી બનાવો અને 25 વર્ષ પછીની જમીન એની કંપનીઓનો પ્રોફિટ એ પ્રમાણે વળતર આપો, અથવા તો ખેડૂતોને, જે અસરગ્રસ્ત ખેડૂતો હોય એને પ્રોફિટમાં ટકાવારી આપો, એવી અમે માંગ કરી છે. સાથે સાથે હું તેમ કહું છું કદાચ એ સરકાર ન કરી શકે તો જે ખેડૂતોની ડિમાન્ડ છે પ્રોપર અહીંયા યોગ્ય વળતરની, એ વળતર આપે અને એ વળતરમાં માની લો કે એ ન કરી શકતા હોય કંપનીઓવાળા, ત્યાં સુધી કલેક્ટરશ્રી અને એસપીશ્રી કે આઈજી વિનંતી છે કે કોઈ ખેડૂતોના ખેતરમાં જાય નહીં, ટીંગાટોળી કરે નહીં, મહિલાઓ સાથે બરબત્તાપૂર્વક કરે નહીં. આજે પંકજભાઈ આખી ટીમ 7 દિવસથી અમારી અહીંયા છાવણીઓમાં મોજૂદ છે અને જ્યાં જ્યાં ખેડૂતની સાથે જરૂર પડશે અમે સાથે રહીશું. 15 તારીખે ટ્રેક્ટર રેલી છે, એમાં આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે? આમ આદમી પાર્ટી આ રેલીમાં સહયોગ આપશે. આ ખેડૂતોની રેલી છે, કોઈ પાર્ટીની રેલીઓ નથી. આ ખેડૂતો માટેની છે અને અમે અમારી ટીમને પણ બધાને સૂચના આપી છે, સૂચિત કરીએ છીએ. અને અમારી ટીમ પણ ગાંધીનગર જે ખેડૂતો માટેની લડત છે એ રેલીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જોડાશે, ખેડૂતો સાથે છે. દરેક ખેડૂતને કહેવા માંગુ છું કે આ પહેલાં પણ હળદર કાંડ થયું હોય, તમે જુઓ કે કડદા કાંડ હોય, કે આગામી સમયમાં જેટલા પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે, આ મામલે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે, હતી અને રહેશે. मैंने मुख्यमंत्री को लेटर लिखा है. मैंने पूरे गुजरात के किसानों, उनके प्रतिनिधि मंडल से मीटिंग की है, अफसरों से मीटिंग की है, एक्सपर्ट से मीटिंग की है और उस निष्कर्ष पे मैं आया हूं कि भाई ये पूरे गुजरात का सवाल है. और ये लोग क्या करते हैं, बड़जबरी पूर्वक पुलिस को भेजकर, लोगों को डरा कर, धमका कर, फर्जी केस कर और 2-4 लोगों को ज्यादा मुआवजा देकर ये लोग आंदोलन तोड़ते हैं. भाजपा को ये अभी आदत हो गई है कंपनियों के साथ मिलकर. इसलिए मैंने मुख्यमंत्री श्री को लेटर लिखा और ये कहा है कि अभी जो बाजार कीमत है वो 25 साल बाद या 30 साल 40 साल बाद ये करोड़ों में जाने वाली है जमीन. तो किसान की जमीन का मुआवजा उस तरह से स्टेट लेवल की कमेटी की एक रचना की जाए और वो उस तरह से मुआवजा वन टाइम दे, या तो फिर
प्रॉफिट जो कंपनी कर रही है, अभी 8 रुपये यूनिट दे रही है कंपनी, भाई 25 साल बाद तो 50 रुपये यूनिट होगा, तो कंपनी तो करोड़ों कमाएगी। तो उस हिसाब से किसान को, जो असरग्रस्त किसान है उसको परसेंटेज वाइज हर महीने उनको प्रॉफिट से प्रॉफिट दिया जाए, प्रॉफिट में से परसेंटेज, ये भी मैंने डिमांड की है। પણ સાદા વાતો બધાને કહેવા માંગુ છું, મારા ખેતરમાંથી ક્યાં જાય છે? એ તો આપણા નેહલભાઈના ખેતરમાંથી જાય, આ તો નિલેશભાઈના ખેતરમાંથી જાય છે। સાહેબ એટલે હું કહું છું કે પીપર પાન ખરણ તો આજે એનો વારો, કાલે તારો। જેણે જેણે ડોકિયા અંદર કર્યા છે, દરવાજા બંધ કર્યા છે બીજાના માટે લડવા માટે, એણે એક તો માનસિક ગુલામી સ્વીકાર કરી લીધી છે। સાહેબ આપણે તમને બહુ આશ્ચર્ય થશે, ઇતિહાસમાં લઈ જઈશ તમે થોડું। 200 વર્ષ અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું છે। અંગ્રેજ કેટલા હતા ખબર છે? માત્ર 5000 બોરડિયા આવ્યા હતા, ભૂરિયા, માત્ર 5000। પણ આપણા ગુંડાઓ, લુખાઓ, બળુકા, જોરાદાર, આ બધાને ગામે ગામ અમુક અમુકને લોકોને જે મજબૂત હતા ને પોલીસ મિત્ર બનાવી દીધા। એટલે અંગ્રેજ કેમ ન કરે તો એ આપણા જ આપણો વાહો ભાંગી નાખે। ગુલામી આમ થાય છે। હું બધાને કહેવા માંગુ છું કે આ લડાઈ ખેડૂતની છે, ખેડૂતના દીકરાની છે, ખેડૂતની માતાબેન દીકરીઓની છે। હું માતાબેનોનો વિડીયો જોતો તો રણચંડીઓ બની છે। મને એ દિવસે વાડું, સાહેબ હું જમ્યો નથી, વાડું મને ભાવ્યું નહોતું કે આવી મારી માતાબેન દીકરીઓની હાલત થતી હોય। ફટશે અમારી રાજનીતિ નહીં કે ફટશે અમારા ધરતી ઉપર અમે જન્મ લીધો। આવી રીતે તમે ઉપાડશો અમારી માતાબેન દીકરીઓને, ઉપાડો તમારા મુખ્યમંત્રીના દીકરા દીકરીઓને ખબર પડે તમને, અને એવી સિંગમગીરી દેખાડો છો તો જાઓ મંત્રી કે મુખ્યમંત્રીના દીકરાઓને ઉપાડો, ખબર પડે તમને। પણ સાહેબ આજે પણ તમે વિચાર કરો, અંગ્રેજો, જે અંગ્રેજો 5000 અંગ્રેજો 35 કરોડ ભારતીયો ઉપર 200 વર્ષ રાજ કર્યું, મુગલોએ રાજ કર્યું, ડચોએ રાજ કર્યું, ફિરંગીઓએ રાજ કર્યું। તકલીફ એ છે કે આપણામાં પણ ગુલામી વસી ગઈ। હમણાં એકને ફોડીને 2 લાખ રૂપિયા વધારે આપે ને એટલે એમાં શોખીન નીકળી જાય આંદોલનમાંથી। મારે સાચું કે નહીં, હું ખોટું મને કહેજો, ઈશુદાનભાઈ ખોટી રાડું નથી પડતા। 54 લાખ ખેડૂતો છે, એના 5 પરિવાર કરોડ, 2.5 કરોડ મતદારો થાય, કોઈના બાપની તાકાત નથી એ નીકળી શકે સામો। પણ જામ કરીને આપણે આગળ જઈને આમ આંદોલન લઈને 5 જણા 25 જણા નીકળતા હોય ને, પાછળ વળી જોઈને તો 2 જ હોય, ગલીઓમાંથી નીકળી જાય। અરે ભાઈ કાં પડો નહીં, અને પડો તો પછી મરવા સુધીની તૈયારી રાખો ને, ત્યારે જીત થતી હોય છે। જીત એમને નથી મળતી, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા। સંતને સંતપણા નથી મફતમાં મળતા। કોઈ પણ આંદોલન હોય, આંદોલન છે સાહેબ, એમાં ક્યારે પડવાનો નહીં, પડવાનું તો ક્યારે સ્વાર્થથી નહીં પડવાનું, એનો એક પણ નયા પૈસાની અપેક્ષા નહીં રાખવાની। જે દિવસે તમે કંઈક અપેક્ષા રાખશો તો મારો ઈશ્વર તમારાથી નારાજ થઈ જશે। કારણ કે કોઈની પીડા છે, એ પીડામાં ભાગ લેવાનો હોય છે। આજે આ કંપનીઓ છે, પાવર ગ્રીડ કંપની છે, અલગ અલગ કંપનીઓ છે, સાહેબ કરોડો રૂપિયા ફંડ આપ્યા છે। 2 કામ ભાજપ પહેલા કરશે, કારણ કે અમે, સાહેબ હું તો 16 વર્ષ પત્રકાર કર્યો છું। ગાંધીનગરમાં એક ફાઇલ ક્યાંથી ક્યાં મુવમેન્ટ કરતી હોય ને એ મને ખબર હોય, અને એટલે આ લોકોને પીડા થાય। અને હું ખજાનો જોઈ આવ્યો છું। ખજાનો કેવો છે ખબર છે? ઢગલાબંધ રૂપિયાનો ખજાનો છે સરકાર પાસે, પણ એના મોડા છે ને આમ છે, ઉદ્યોગપતિ ને અધિકારીઓ અને ભાજપના નેતાઓ, એના સિવાય ખજાનો હોડતો નથી। આપણે એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ, મારા બાપ દાદામાં ક્યારે કોઈ સરપંચ નહોતું, પણ સાહેબ આ પીડા જોવાતી નહોતી ને, એટલે મેં વિચાર કર્યો કે અંદર જઈ ખજાનાનો મોરિયું છે ને પ્રજા બાજુ વાળી દઈએ। કહેવાનો મતલબ એ છે મિત્રો કે આજે ગુજરાતના ખેડૂતો જોઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર આંદોલન થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર લાઈનો આવી રહી છે। કોઈને આગેવાનને ઉપાડે છે, કોઈને ધમકાવે છે, કોઈને બેસાડે છે, કોઈને પોલીસથી ડરાવે છે। તમારા
તમારે શું જોઈએ છે? તમે કેમ આડાવડા થાઓ છો? સાહેબ નો ફોન આવ્યો પછી તકલીફ પડી જાય. હા, તારા સાહેબ ની તો ઊભી પૂછડીએ દોડાવીએ એમ છીએ, પણ અમે હવે શાંત પાણી થઈ ગયા છીએ. પ્રજા છે એ આ કાનૂનમાં લાચાર બની ગઈ છે. પણ બાકી સાહેબ, જમીન ઉપર સગો ભાઈ પણ જો સાંતીડો જોડતો હતો ને તો માથાની પરવા નહોતી કરતી ને. એ અમારી જનનીઓ ને અમારી માતાજીઓ છે. જમીન ઉપર કોઈ હાથ મૂકે, આપણી ધરતી ઉપર હાથ મૂકે, આપણી મા ઉપર હાથ મૂકે, કે આપણી બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ મૂકે, પછી ક્યારેય અમે અમારા મોતના છે ને એ ઇંતજાર કરતા નથી. અમારા માથાઓ આપી દઈએ. ઈ સંસ્કૃતિમાંથી અમે આવીએ છીએ. તમારી પોલીસ કે તમારા ઢીંકડા સાહેબડા પેપડા આ બધાને તો અમે રાત્રે ઉપાડી લઈએ છીએ. આ વાત સાચી છે કે નથી? પણ કહેવા એ માંગીએ છીએ કે અમે શાંતપ્રિય છીએ ને એટલા માટે છીએ કે ભારતનું સંવિધાન એવું કહે છે કે અહિંસાના રસ્તે મહાત્મા ગાંધીજી આઝાદી મેળવી તેને અંગ્રેજોને ભગાડ્યા હતા. તો આપણે શાંતપ્રિય છીએ, શાંતપ્રિય જ રહેવાનું છે. કારણ કે આમાં દિવાસળી ફૂંકવા વાળા ઘણા હોય, પણ આંદોલન હંમેશા શાંતપ્રિય થવું જોઈએ. તો આજે આ માત્ર તમારા ખેડૂતોને આખું ગુજરાત જોઈ રહ્યું છે. ઘણી જગ્યાએ ગામોમાં વિરોધ થયા. અમે પહોંચીએ ન પહોંચીએ, કિશુદાનભાઈ આવે છે. કિશુદાનભાઈ આવે છે, પેલા બે લોકો ઉપાડીને સમાધાન કરી દે, પછી કિશુદાનભાઈ નો આવતા. આજે હું રોજ પંકજભાઈ સાથેથી અપડેટ લેતો હતો કે ભાઈ જ્યાં જે દિવસે જરૂર પડે ને જે દિવસે ગામ લોકો એમ કે ને કે હવે અમારે ઈશુદાનભાઈ ની જરૂર છે, ત્યારે 1 કલાક હું રાહ નહીં જોઈશ. આના માટે માથું આપવા તૈયાર છે. રાજનીતિ કરવી જ નથી, રાજનીતિ કરવા આવ્યા નથી. કારણ કે ઈ તો જયારે મોસમ આવે ત્યારે ખેલી લેવું અમને તાકાત છે. પણ તમારા ખંભાનો ઉપયોગ અમે એવી રીતે કરવા નથી માંગતા. પણ તમે એકલા ન રહ્યો, તમને એમ ન થાય કે અમારી ભેગા નથી ને, એટલા માટે કહેવા આવ્યો છું કે જ્યાં જરૂર પડે ત્યારે એક નહીં, અમારા લાખો સૈનિકો તમારી સાથે ઉભા હશે એનું ખાતરી આપીશ.